સદગ્રંથોમાં એક બહુ જોવા જેવું છો, તમે ગમે તેટલા ગ્રંથ વાંચો, ગમે તેટલો મોટો માણસ ગમે તેટલા નાના માણસને ઉદ્બોધન કરે, પણ એમાં ક્યાંય તું નથી કરી. હા, હું ગ્રંથ વાંચું મને પહેલાં ગમે આ એનું સંબોધન. રામાયણમાં વશિષ્ઠ મહારાજ રામને સંબોધન કરે તો કહે રામ તમે. ભાગવતમાં નંદ બાબા સંબોધન કરે કે લાલા તમે, કૃષ્ણ તમે. કોઈ મહાપુરુષો જ્ઞાન દેતા હોય, મૈત્રેય ઋષિ જ્ઞાન દેવા બેઠા અને વિદુરજી નીચે બેઠા છે. જ્ઞાની માણસની સામે એક અબુદ્ધ માણસ જેવો ભગવાનનો ભક્ત બેઠો છે, છતાં મૈત્રેય ઋષિ કહે છે કે વિદુરજી તમને કહું છું, નહીં તો કદાચ ગુરુની પરંપરા પ્રમાણે કહી શકે એ છોકરા આ કરતો હોય તું. પણ મને ગ્રંથોને વાંચું ત્યારે મને એમ થાય કે આ સંસારમાં કેટલી તમે મર્યાદાઓ ભરી છે, અને એ મર્યાદાઓને આ ગ્રંથોમાં તમે લખ્યું ને એટલે મને એક વ્યક્તિનું સ્મરણ થઈ આવ્યું. આજે ભાગવત વિદ્યાપીઠના એ પ્રણેતા પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી દાદાજી, નાનું બાળક આવે ને તો એને તમે કહીને બોલાવતા. નાનું બાળક આવે તો તમે કહીને બોલાવે, ક્યારેય તું ન કહે કોઈને. આ સંસારમાં તમારે જે જોઈએ છે એ આપતા શીખો એટલે તમને આપોઆપ મળતું થઈ જાય. જે જોઈએ છે એ આપતા શીખી જાઓ. માન જોઈએ છે, સામેવાળાને માન આપતા થઈ જાઓ, તમને આપોઆપ માન મળવા મળશે. અપમાન જોઈએ છે, અપમાન કરતા શીખી જાઓ, સામે અપમાન મળતું થઈ જાય આપોઆપ. જેવું આપશો એવું મળશે. આ નરું સત્ય છે.